પરસોત્તમ રૂપાલાની સમાજને ટકોર, દીકરા દીકરીઓની કાળજી રાખે માતા પિતા, પોતાના સંતાનો કોની સાથે રહે છે તેની રાખજો કાળજી, મિત્રો અભ્યાસ અંગે માહિતી મેળવી જોઈએ। અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં રૂપાલાએ સમાજને આ ટકોર કરી હતી। ત્યારે એમની સાથેના સંપર્કો અને સંવાદો એ સતત ચાલવા જોઈએ। આપણને ખબર હોવી જોઈએ, પરિવારને ખબર હોવી જોઈએ કે એનું મિત્ર વર્તુળ કેવું છે, એની આસપાસ કોણ દીકરા દીકરીઓની હારે એનો આવરો જ આવરો છે। આની કાળજી મા બાપે રાખવી જોઈએ। એને આપણે ત્યાં મોકલી દીધી અને પછી ભૂલી જાય એ પ્રકારે ચાલે એવો સમય નથી। એની ઉપર સતત આપણી નજર હોવી જોઈએ, આપણી કાળજી હોવી જોઈએ। જૂનાગઢ જિલ્લાના ચોકલી ગામમાં શ્વાનના આતંકથી ગ્રામજનોમાં દહેશત ફેલાઈ છે। એક જ દિવસમાં શ્વાને 4 જેટલા લોકોને બચકા ભરીને ઇજાગ્રસ્ત કર્યા છે, જેમાં બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે। હુમલા બાદ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા। સતત વધતા હુમલાઓને પગલે ગામમાં ભયનો માહોલ સર્જાયો અને ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરી શ્વાનને પકડવાની માંગ કરી છે। મને હડકાયું કૂતરું કર્યું, બીજા 4-5 જણાને કર્યું। સવારે 7 વાગે આજે કઈક સરકાર રસી કરે ને કાંઈક કરે તો થાય ને, બાકી તો હું। ગીર સોમનાથથી સમાચાર। વેરાવળના નવાપરા ગામે દીપડો કૂવામાં ખાબક્યો। અંદાજે 50 ફૂટ ઊંડા કૂવામાં દીપડો ખાબક્યો। દીપડો કૂવામાં ખાબકતા ખેડૂતે વન વિભાગને જાણ કરી। વન વિભાગે ઘટના સ્થળે પહોંચી દીપડાનું દિલધડક રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો। 1 કલાકની ભારે જહેમત બાદ 50 ફૂટ ઊંડા કૂવામાંથી દીપડાને હેમખેમ બહાર કાઢાયો હતો। દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવાયો। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। અંદાજે 50 ફૂટ ઊંડો આ ખાડો હતો, જેમાંથી દીપડાને કાઢવામાં આવ્યો છે। હાલમાં દીપડાને રેસ્ક્યુ ઓપરેશન કર્યા બાદ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે। વેરાવળ નવાપરા ગામે દીપડો કૂવામાં ખાબક્યો હતો। રાજસ્થાનથી સમાચાર। જોધપુરના શેરગઢ પાસે ડમ્પર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત। બનાસકાંઠાના ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું છે। અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ટ્રકમાં ભરેલા પ્લાસ્ટિકના રોલ રોડ ઉપર વિખેરાઈ ગયા હતા। ક્રેન અને જેસીબીથી વાહનો અલગ કરી બચાવ કામગીરી। ઇજાગ્રસ્તોને શેરગઢથી જોધપુર હોસ્પિટલ ખસેડાયા। જોધપુરના શેરગઢથી મેગા હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બનાસકાંઠાના ટ્રક ચાલક ધનરાજભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા છે। મૃતક ધનરાજભાઈ મહેસાણાથી ટ્રકમાં પ્લાસ્ટિકના ભારે કટ્ટા ભરીને બિકાનેર જઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતા ડમ્પરે તેમને ટક્કર મારી। અકસ્માત એટલો ભીષણ હતો કે ટ્રકની કેબિન સંપૂર્ણ કચડાઈ ગઈ હતી અને હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો। જેસીબી અને હાઇડ્રો ક્રેનની મદદથી વાહનોને હટાવી રસ્તો ખુલ્લો કરાયો। અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ટ્રેનમાં એસી બંધ થતા મુસાફરોમાં ભારે હોબાળો મચ્યો। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર મુસાફરોએ વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે તિરુવનંતપુરમથી વેરાવળ રૂટની ટ્રેનના 9 ડબ્બામાં એસી બંધ થતા મુસાફરો ગરમીમાં ત્રસ્ત થઈ ગયા। સ્થિતિ ગંભીર બનતા ટ્રેનને લગભગ 1 કલાક સુધી સ્ટેશન પર જ રોકવી પડી। ઘટનાને પગલે રેલવે સ્ટાફ અને રેલવે પોલીસ તાત્કાલિક તૈનાત કરવામાં આવી અને મુસાફરોને શાંત કરવાની કામગીરી હાથ ધરાઈ। સતત એસીમાં ખામી અને ગરમીના કારણે મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો। વેરાવળથી ત્રિવેન્દ્રમ એસી એનું બંધ છે, 9 ડબ્બાનું 3 કલાકથી। અમદાવાદ જ 1 કલાકથી ટ્રેન ઊભી છે। કોઈ રિસ્પોન્સ નથી, કોઈ સાંભળવાવાળું નથી। ટીસી ત્યાં વાત કરે છે, ટેકનિશિયન છે નહીં, કોઈ મદદ મોકલો। બહુ યાત્રીઓ અટવાયેલા છે। નર્મદા જિલ્લાના વરખડ ગામે મુંબઈ પોલીસ અને નર્મદા પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું। સુધીર પટેલના ઘરમાંથી સંદિગ્ધ કેમિકલ્સ મળતા એટીએસ અને એફએસએલની ટીમે સ્થળ પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું। તપાસ દરમિયાન વિવિધ કેમિકલ્સની ચકાસણી કરવામાં આવી, પરંતુ ડ્રગ્સની હાજરી મળી નથી। નશાકારક પદાર્થની શંકાને પગલે પોલીસે ટેમ્પામાં મુદ્દામાલ કબજે કર્યો હતો અને વધુ તપાસ શરૂ કરવામાં આવી। ડીવાયએસપી રાજેન્દ્ર દેવદાએ જણાવ્યું કે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે। સુધીર પટેલના ઘરે સર્વ ઓપરેશન કરતા તેના ઘરમાંથી અલગ અલગ પ્રકારના કેમિકલ્સ મળી આવેલ। ક્લોરોફોર્મ, હાઇડ્રોક્લોરિક એસિડ, બોમ્બી, મિથાઇલ વગેરે, જે અનુસંધાને તે લોકોએ એમના
એમડી ડ્રગ્સ પકડાયેલ તે અનુસંધાને તપાસના કામે કબજે કરવામાં આવે છે. FSL દ્વારા તે જગ્યા પર જે પાત્રમાંથી એ લિક્વિડ એમને કબજે કરવામાં આવેલ હતો તે પાત્રની ચકાસણી કરતા તેમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સની હાજરી પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ ન હતી. અને જે પકડાયેલ બંને આરોપી જે મહારાષ્ટ્રની અંદર છે, મુસ્કાન સલીમ ખાન અને પપ્પુ ચૌધરી, બંને મહારાષ્ટ્રના રહેવાસી છે, અહીંના કોઈ રહેવાસી નથી. સુધીર પટેલ હાલ સુધી અમારી ટચમાં કે પૂછપરછમાં આવેલ નથી કે મહારાષ્ટ્ર પોલીસના ટચમાં આવેલ નથી. જ્યારે પણ એ સુધીર પટેલ બાબતે હકીકત જાણવા મળશે. સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસને આડે હાથ લીધી. નર્મદાના વરખડ ગામ ખાતે મુંબઈ પોલીસની તપાસ ચાલી રહી છે તે બાબતે સાંસદે આપ્યું નિવેદન. કહ્યું આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરી દેવી જોઈએ. રજૂઆત બાદ પણ પોલીસ ઊંઘમાં જોવા મળી રહી છે, તેની ઊંઘ નથી ઉડી રહી. આટલી મોટી માત્રામાં શંકાસ્પદ નશાકારક પદાર્થ મુંબઈ પોલીસે પકડ્યું છે. નર્મદા પોલીસને તે કેમ ન દેખાયું તેવા સવાલ કર્યા. પત્ર લખ્યાને એક અઠવાડિયામાં ફરીથી દારૂના ધંધા ધમધમી ઉઠ્યા હોવાની પણ વાત કહી છે. મુંબઈની પોલીસને બાકી પોલીસ તંત્ર બિલકુલ એનો તપાસી રહ્યો છે. હું અભિનંદન આપું છું આ સાથે જોડાયા. પણ નર્મદા જિલ્લાની પોલીસની શરમજનક છે અને ખાસ કરીને આમલેથા વિસ્તારના જે પીઆઈ હશે કે જે એ સાથે જોડાયેલ સમગ્ર પોલીસ તંત્રને હું એની નિંદા કરું છું કે એમના નજર હેઠળ આ પ્રકારના કૃત્ય ચાલતા હતા અને આમને નર્મદાની પોલીસને ખબર નથી. હું તો નર્મદાની પોલીસને ગૃહ વિભાગ તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખવા જોઈએ હું માંગ કરું છું. તો મહેશ વસાવાના રાજીનામા પર પણ બોલ્યા છે મનસુખ વસાવા. મહેશ વસાવા આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે. મહેશ છોટુ વસાવા રાજકીય રીતે સ્થિર નથી. ચૈતર સાથે મહેશ વસાવાની મિલીભગત છે. આજે કોંગ્રેસ છોડીને બાકીની પાર્ટીમાં એ મહેશભાઈ જવાના પ્રયત્ન કરે છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે. વાલિયા તાલુકાનો જે આખો જે તાલુકા પંચાયત બની છે અને ઝઘડિયા તાલુકામાં પણ એમનો વિસ્તારની જે જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બની છે. તો મહેશ રાજકીય રીતના સ્થિર નથી અને આજે ખરેખર ટ્રાઇબલ પાર્ટીની જે તોડી હોય નથી કોંગ્રેસે નુકસાન પહોંચાડી છોટુભાઈની વિચારધારાને કે નથી ભાજપે નુકસાન પહોંચાડી છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાય. તો એ ચૈતર વસાવા સાથે એ મિલીભગત કરે છે. એ સમજાતું નથી કે એમની રાજનીતિ શું છે. ભરૂચમાં ભાજપના આંતરિક રાજકારણમાં ઉકળાટ જોવા મળી રહ્યો છે. જિલ્લા ભાજપના સસ્પેન્ડેડ સહમંત્રી નયના વકીલે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને કાનૂની નોટિસ ફટકારી છે. આક્ષેપ છે કે નયના વકીલના પતિ નીતિન વકીલે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લેતા તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિના આરોપસર 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. બાદમાં તેમનો સસ્પેન્શન લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો. તેથી નયના વકીલે જિલ્લા ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદી પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે તેમના આત્મસન્માન અને પ્રતિષ્ઠાને ઠેસ પહોંચતા તેમને નોટિસ પાઠવી હતી, પરંતુ યોગ્ય જવાબ ન મળતા હવે તેઓ ઉપરના સ્તરે રજૂઆત કરશે. સાથે જ તેમણે દાવો કર્યો કે પક્ષમાં નિયમોનું સમાન પાલન થયું નથી અને જરૂર પડશે તો કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે. નોટિસનો પ્રત્યુત્તરમાં મને સંતોષકારક જવાબ ન મળ્યો એટલે હું પ્રદેશ કક્ષાએ તેમની રજૂઆત કરીશ. એક મહિલા એડવોકેટ તરીકે મારા સ્વાભિમાનને જે ઠેસ પહોંચી છે અને જાહેરમાં મને જે મારા માન અને સન્માનને જે હાનિ પહોંચી છે તે માટે હું રજૂઆત કરીશ. અને પરિસ્થિતિ જોતા, પ્રદેશ તરફનું વલણ જોતા અને અન્ય પરિસ્થિતિને ધ્યાને લઈ જો મને યોગ્ય ન્યાય નહીં મળે તો હું આગળ કાયદાકીય રીતે પ્રક્રિયાથી પ્રસાર કરીને મારી કાર્યવાહી કરીશ. ભાવનગર મહાનગરપાલિકામાં નવા મેયર સહિત વિવિધ પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. ચૂંટણી પરિણામ બાદ લગભગ 1 મહિના પછી યોજાયેલી સામાન્ય સભામાં સત્તાધારી ભાજપે પોતાના પદાધિકારીઓના નામ જાહેર કર્યા હતા. પ્રથમ 2.5 વર્ષ માટે મેયર પદ સામાન્ય મહિલા માટે અનામત હોવાથી તખ્તેશ્વર વોર્ડમાંથી ચૂંટાયેલા ઉષા તલરેજાની મેયર તરીકે પસંદગી કરવામાં આવી. મેયર પદ માટે કોંગ્રેસ તરફથી જસુમતીબેન બારૈયાએ ઉમેદવારી નોંધાવી, જેના કારણે મતદાન યોજાયું હતું. ભાવનગર મહાનગરપાલિકાની કુલ 52 બેઠકમાંથી ભાજપ પાસે 44 અને કોંગ્રેસ પાસે 8 બેઠકો હોવાથી ઉષાબેન તલરેજાને 44 મત મળ્યા હતા. મારી આજે જે મેયર તરીકે પસંદગી થઈ છે તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવતા સમયમાં જે પણ વિકાસના કામો બાકી હશે તે પૂરા કરવાના પૂરા પ્રયત્ન કરશું. 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. વિકાસની ગાથાઓ લખાતી રહી છે. આવનારા સમયમાં પણ એ વિકાસની બુલેટ રફતારે વિકાસ કરીશું. ખાસ કરીને જે અત્યારની પહેલી પ્રાયોરિટીના કામકાજ છે એમાં રિંગ રોડ છે, સેકન્ડ પાર્ટમાં બ્રિજ છે, પછી અમારા એજન્ડા મુતાબિક રિંગ રોડ ઉપર જે 150 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનો છે એ બ્રિજ છે. હાલમાં ઓડિટોરિયમ હોય, સ્પોટ હોય, વિવિધ પાર્ટી પ્લોટ હોય,
પીએસસી સેન્ટર હોય એના કામ ચાલુ છે, એ પણ ઝડપી પૂર્ણ કરશું. ભાવનગર મહાનગરપાલિકામાં મેયર પદની વરણી થતા જ